દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જામખંભાળિયા તેમજ દ્વારકા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો। થેલેસેમિયા દર્દીઓ અને અન્ય રક્તની જરૂરિયાત ઊભી થતાં દર્દીઓ માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। જરૂરિયાતમંદ દર્દીઓને વિકટ સમયે લોહી મળી રહે તેવા હેતુસર બ્લડ કેમ્પ યોજાયો। મોટી સંખ્યામાં રક્તદાતાઓ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કર્યું હતું। આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર માનનીય એસપી શ્રી નિતેશ પાંડે સાહેબની આગેવાની હેઠળ ખંભાળિયા તેમજ દ્વારકા મુકામે રક્ત યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજ સવારથી જ સમગ્ર દ્વારકા જિલ્લાના આગેવાનો, સામાન્ય પ્રજાજનો, અલગ અલગ ધર્મના અને સંપ્રદાયના લોકો તેમજ પત્રકાર મિત્રોથી માંડીને વેપારી મિત્રો સુધીના તમામ જન ભાગીદારી દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ખુશી પોતાનું રક્તદાન કરી રહ્યા છે। એ માટે અહીંની ખંભાળિયાની મેડિકલ ટીમ, સિવિલ હોસ્પિટલની ટીમ, CDHOની ટીમ તેમજ જીજી હોસ્પિટલની ટીમ એમાં લાગી રહેલી છે। એ લોકો પણ ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે અને ખૂબ જ બહોળી સંખ્યાની અંદર રક્તદાન થવાની સંભાવના છે। આજરોજ 5 એપ્રિલ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા બે જગ્યા એટલે ખંભાળિયામાં ટાઉન હોલ અને દ્વારકામાં સનાતન આશ્રમમાં એક મોટો રક્તદાન કેમ્પનું આયોજન છે। એને અમે લોકો રક્તયજ્ઞ 2025 દ્વારા એનું નામાંકન કર્યું છે અને અત્યાર સુધીમાં 2 કલાકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને અમારી અપેક્ષા છે કે સાંજ સુધીમાં પણ મોટી ખાસી સંખ્યામાં લોકો બંને જગ્યા બ્લડ આપશે। એમાં અમારા જિલ્લા પોલીસના પોલીસ કર્મચારીઓ, પછી GRD, હોમગાર્ડ, TRB, SRD જેટલા પણ લશ્કરી બળો છે, જેમાં નેવી, કોસ્ટગાર્ડ, CISF બધા જોડાય છે અને સાથે જુદા જુદા સરકારી ખાતાઓ, બિન સરકારી સંગઠનો અને સાથે જેટલા પણ સમાજના અલગ અલગ જાતિ ધર્મોથી લોકો એમાં મોટા પ્રમાણમાં જોડાય છે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।